પોતાને મોટી સોશિયલ મીડિયા સ્ટાર કહેનાર કીર્તિ પટેલનો હમણાં એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં ગોંડલના જે રાજદીપસિંહ રીબડા છે એમનો વિરોધ કરી રહ્યા હતા. કીર્તિ પટેલના આક્ષેપ મુજબ રાજદીપસિંહ રીબડા કીર્તિ પટેલ પાસે જાહેરાતો કરાવી હતી અને ચૂકવણી નથી કરી અને ધાક ધમકી વગેરે આપી હતી. જોકે ગઈકાલે આ એક પક્ષ લોકોની સામે આવ્યો હતો. વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમે રાજદીપસિંહ રીબડા છે એમનો પણ પક્ષ અહીંયા રાખીએ છીએ. જોઈએ આ મામલે રાજદીપસિંહ રીબડા છે એમણે શું કહ્યું. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ગઈકાલે શરૂ થયેલા રાજદીપસિંહ રીબડા અને કીર્તિ પટેલના વિવાદમાં હવે રાજદીપસિંહ રીબડાનો પક્ષ પણ સામે આવ્યો છે. કીર્તિ પટેલના આરોપો સામે રાજદીપસિંહ રીબડાએ એવું કહ્યું છે કે કીર્તિ પટેલ સસ્તી પ્રસિદ્ધિ માટે આવી રીતના વિડીયો બનાવ્યો હશે અને પોતાની રીતના પણ ડિલીટ કરી નાખ્યો હશે. તેણે ક્યારેય કીર્તિ પટેલને ફોન નથી કર્યો, વિડીયો કોલ નથી કર્યો, તે કીર્તિ પટેલને ક્યારેય મળ્યા પણ નથી. પહેલાં તો એમણે એવું કહ્યું હતું કે તે કીર્તિ પટેલને જવાબ આપવાની એમને જરૂર નથી. જોકે રાજદીપસિંહ રીબડાએ ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ મૂકી છે અને પછી જવાબ આપ્યો છે. તેમણે લખ્યું છે કે આપ સૌને જણાવવાનું થાય છે કે આપણે ગઈકાલથી કીર્તિબહેન દ્વારા ગેરસમજ સાથે ઊભી થયેલી એક પ્રકરણનો મારા ભાઈઓ અને મારા મિત્ર વર્તુળ દ્વારાનો હાલ સુખદ અંત આવેલ છે અને આ વિષયને અહીંયા જ પૂરો કરવો જોઈએ એવું પણ માનવું છે. આ વિષય વધુ કોઈ વેગ આપવું જોઈએ નહીં અને હવે મારા સર્વ મિત્રોને વિનંતી કરું છું કે હવે કોઈ પણ જાતની ટિપ્પણી આ બાબત આપણાથી કે આપણા દ્વારા કરવી જોઈએ નહીં. આ વાત રાજદીપસિંહ રીબડાએ રાખી છે. અને હવે વાત કીર્તિ પટેલની આવે તો કીર્તિ પટેલે હમણાં એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો, જે રાજદીપસિંહ રીબડા વિશે હતો, રૂપિયા વિશે હતો, પ્રસિદ્ધિ વિશે હતો, એ જે કંઈ પણ હોય. પણ એના પછી સમાચારોની અંદર આ બધા જે સમાચાર છે એ ચાલ્યા. પણ એક વાત અહીંયા ગુજરાતની જનતાને પૂછવી છે કે આપણે જે વાતો કરીએ છીએ, જે સમાચારની આપણે વાતો કરીએ છીએ, એ સમાચાર કેવા હોવા જોઈએ? શું એ કીર્તિ પટેલવાળા હોવા જોઈએ કે પછી કોઈ સંવેદનશીલ ઘટનાઓ છે એ હોવા જોઈએ? એ શિક્ષણના હોવા જોઈએ, આરોગ્યના હોવા જોઈએ, સરકારના હોવા જોઈએ, ભ્રષ્ટાચારના હોવા જોઈએ, નકલી અધિકારીઓ વગેરે જે પકડાઈ રહ્યા છે એમના હોવા જોઈએ? ઘણા બધા સવાલો છે. પણ આપણે વળીને અહીંયા જ કેમ અટવાઈ જઈએ છીએ? અને જ્યારે આવા વિડીયો પણ આવે છે ત્યારે ધૂમ મતલબ લોકો જુએ છે. એક સાથે હજાર લાખ લોકો છે આવા વિડીયો જોતા હોય છે. જ્યારે વન ઘટી રહ્યા છે, આરોગ્યની વાત થાય છે, ભ્રષ્ટાચારની વાત થાય છે, તો ત્યારે કોઈ વિડીયો નથી જોતું. કેમ? કારણ કે કોઈને આમાં રસ નથી. આવું કેમ? અમને બિલકુલથી કમેન્ટમાં લખી અને જણાવજો. અને જે વસ્તુ આપણે કરવા જઈ રહ્યા છે, જે વસ્તુઓ આપણે જોઈ રહ્યા છે, એમાં મહત્ત્વનું શું છે કે તમને અને મને કે બીજા કોઈ લોકોને લાગતી વળગતી વસ્તુઓ છે એ મહત્ત્વની છે? આપણા સ્વાસ્થ્યને લગતી એ વસ્તુ મહત્ત્વની છે કે પછી આવી રીતના જે સોશિયલ મીડિયા સ્ટાર્સ છે એમની વાતો સામે આવે છે અને એનો અમારે વિડીયો બનાવવાનો અને તમને જાણકારી આપવાની? તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં બિલકુલથી લખીને જણાવજો. કેવા વિડીયો સૌથી વધારે જોવા જોઈએ એ પણ બિલકુલથી અમને જણાવજો. આભાર.